મોહતરમ સાંભળનારાઓ, હવે તમારી ખિદમતમાં હુઈઝ હુસૈન મદાગાસ્કારના અમુક જવાનોની સાથે એરવેઝ તરફથી કરેલું ઇન્ટરવ્યૂ પેશ કરવામાં આવે છે. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. એરવેઝના અમારા સર્વે મોહતરમ સાંભળનારાઓ તથા ખોજા રેડિયોના વફાદાર સાંભળનારાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહ. બુધવારની આ રાતમાં જે છે આપ સર્વે સાંભળનારાઓનો આ ઓન ડિરેક્ટ પ્રોગ્રામની અંદર માનભર્યું સ્વાગત કરવામાં આવે છે. અઝાને મોહતરમ, હાલમાં અહીં મડાગાસ્કારના ટાઈમે બરાબર 8 વાગ્યા છે અને આપણે એક અનોખા પ્રોગ્રામ માટે તમને જહેમત આપવાની કોશિશ કરીએ છીએ કે જે પ્રોગ્રામ અને જે એમિશન ખાસ કરીને આપણા જવાનોને લાગતું વળગતું છે અને આપણા જવાનો એટલે કે આપણા કોમના દીકરા દીકરીઓ અને આપણા કોમના દીકરા દીકરીઓ એટલે આપણા દીકરા દીકરીઓ. અઝાને મોહતરમ, એની પહેલાં કે આપણે પ્રોગ્રામને શરૂ કરીએ, બે વસ્તુ કહેવાની જરૂરી છે. પહેલી વસ્તુ એ કે આપણે અત્યારે અહીં તનનરીફ ખાતે ડિફ્યુઝનની અંદરમાં પ્રોબ્લેમ ટેકનિક આવી ગયો છે, એટલે શાયદ રાજ્યો એરવેઝ અહીંયા તનનરીફ ખાતે હાલમાં બંધ હશે અને ઇન્શાઅલ્લાહ તાલા આ એમિશનને જે છે આપણે ઓનરજિસ્ટ્રે કરી રહ્યા છે અને આવતીકાલે રાતના ઇન્શાઅલ્લાહ મજાલિસ બાદ તેમ વીકેન્ડમાં શનિવાર અને રવિવારના ફરીથી આપણે આનો રિડિફ્યુઝન પેશ કરશું તમારી ખિદમતમાં, જેથી કરીને અહીં તનનરીફ શહેરના સાંભળવાવાળાઓ જે લોકો એરવેઝના આદિ છે ઇન્શાઅલ્લાહ તાલા તેઓ લોકો સાંભળી શકશે. પરંતુ અલ્હમ્દુલિલ્લાહ મજંગા, મુરંદાવા, તુલિયાર તેમ બીજા પ્રોવિન્સોની અંદરમાં જરૂર આપણો રેડિયો ચાલતો હશે ઇન્શાઅલ્લાહ, કારણ કે તે સર્વે લોકો જે છે ઇન્ટરનેટના જરીએ એ લોકો ડિફ્યુઝે કરતા હોય છે અને યકીનની સાથે, કારણ કે ખોજા રેડિયોનો પણ આપણને મેસેજ આવેલ હતો, તો ઇન્શાઅલ્લાહ તાલા એ લોકો પણ ત્યાં સુકૂન અને આરામની સાથે આ પ્રોગ્રામ ઇન્શાઅલ્લાહ તાલા સાંભળી રહ્યા હશે. અને અગર ખોજા રેડિયોવાળા સાંભળી રહ્યા હોય તો અમે વિનંતી કરીએ છીએ કે એ લોકો અગર અમને એક મેસેજ મોકલાવે કે બરાબર એ લોકોને સંભળાય છે કે નથી સંભળાતું, જેથી કરીને અમોને પણ અહીંયા સંતોષ મળી જાય કે ના, ખોજા રેડિયોમાં આ પ્રોગ્રામ જે છે સારી રીતે સંભળાઈ રહ્યો છે. પહેલી વસ્તુ ખાસ જે પ્રોગ્રામ શરૂ કરવા પહેલાં જાહેર કરવાની હતી એ છે કે આપણને જેમ્યુરના પ્રમુખ સાહેબ અલ્હાજ રિયાઝભાઈ સુજાત અલી જે છે આપણને આપણી પાસે માંગણી કરેલી હતી કે રાજ્ય એરવેઝમાં એક અનાઉન્સ પસાર કરીએ. અનાઉન્સ એ છે કે ઇન્ડિયાથી 2 ડૉક્ટરો આવેલા છે. એક છે કાર્ડિયોલોજી માટે છે અને બીજો સ્પેશિયાલિસ્ટ નેફ્રોલોજી યાની કે રેની બીમારી અને રેના પ્રોબ્લેમના બારામાં એક ડૉક્ટર આવેલા છે. આ બંને ડૉક્ટરો જે છે ગુરુવાર અને શુક્રવાર એટલે કે ગુરુવારના બપોરના અને શુક્રવારના આખો દિવસ જે છે એ લોકો ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ de Madagascar જે અનુસી ખાતે આવેલી છે ત્યાં એ લોકો કોન્સલ્ટેશન ગ્રેચ્યુઇટ કરશે. તમને વધારે વિગત ખપતી હોય તો રિયાઝભાઈને કોન્ટેક્ટ કરજો. બીજું જે છે એક કોમેમોરેશન, આજે 23મી માહે મોહર્રમનો દિવસ હતો અને લગભગ આજે 8 વર્ષ પહેલાં અથવા 7 વર્ષ પહેલાં જે છે 23 મોહર્રમના સામર્રા ખાતે જે આતંકા અને બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવ્યા હતા આપણા ઇમામોના રોઝા ઉપર, તેનો જે છે આજનો દિવસ હતો 23મી માહે મોહર્રમ. આપણે બસ સાથે મળીને જે છે દુઆ ગુજારીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જલ્દ સે જલ્દ આપણા 12મા ઇમામને ઝહૂર કરે, જેથી કરીને આ બધા ઇમામો ઉપર થયેલા જુલ્મનો ઇંતકામ લેવામાં આવે અને આજે દુનિયાભરની અંદરમાં જ્યાં જ્યાં શિયાઓને પરેશાન કરવામાં આવે છે, શહીદ કરવામાં આવે છે, એ સર્વે લોકોને જે છે હિફ્ઝો અમાન મળી શકે. અઝાન મોહતરમ, આજનો જે આપણો પ્રોગ્રામ અનોખો પ્રોગ્રામ છે અને આપણે જે છે ખાસ કરીને
કોશિશ કરતા હોય છે કે આપણા જવાનો લોકો જે આપણા મઝહબના અથવા ધર્મના, સમાજના અને આપણા જમાતના જે કામકાજો હોય છે, જે રિસ્પોન્સિબિલિટી હોય છે, જે ક્રિયાઓ હોય છે, આપણે ચાહતા હોય છે કે આપણા જવાનો લોકો તેને સંભાળે અને આ કારવાને અઝા, આ કારવાને મઝહબને જે છે આગળ વધારવાની કોશિશ કરે. આજનો આપણો વિષય છે હુ ઇઝ હુસૈન નામની સંસ્થા અને એસોસિએશન જે આજકાલ એટલે કે આ છેલ્લા સમય દરમિયાન ઘણી જ મશહૂર અને પ્રખ્યાત થઈ ગઈ છે. અને મને નથી લાગતું કે આપણી કોમમાં કોઈ પણ એવો હોય, નાનો મોટો કોઈ પણ મા બેન, કોઈ પણ ભાઈ એવો હોય કે જેણે આજ દિવસ સુધી આ નામ ન સાંભળ્યું હોય. હકીકતમાં ઘણો વખત થયા આ જવાનો લોકો, અને ફક્ત અહીં માડેગાસ્કર ખાતે જ નહીં બલ્કિ આની સ્થાપના પૂરી દુનિયામાં લગભગ થઈ ચૂકી છે, અને ઇન્શાલ્લાહ આપણે એની વિગત પેશ કરશું હમણાં જ. અને એ માટે જે છે આજે આપણે અહીં એરવેસના ઓંધ ઉપર પણ એક પ્રોગ્રામ રાખ્યો છે. તો મારી સાથમાં અત્યારે પ્લાટો એરવેસમાં 4 જવાન, એક ભાઈ છે અને 3 બહેનો છે. તેઓ લોકો જે છે અહીં આવેલી છે, અને ઇન્શાલ્લાહ તાલા આપણે એ લોકોના પ્રેઝન્ટેશનથી આજનો પ્રોગ્રામ શરૂ કરશું. તો એરવેસ તેમજ એરવેસની પૂરી એકિપ તરફથી આ સર્વે જવાનોને જે છે એ લોકોને વેલકમ, બિenvenue અને એ લોકોનું સ્વાગત કરવામાં આવે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સૌપ્રથમ તો અમે ઘણા જ ખુશ થયા કે અમારા આ ઇન્વિટેશન જે છે તમે કબૂલ કર્યા છો, અને અલ્હમ્દુલિલ્લાહ ઇન્શાલ્લાહ તાલા આજે આ હુ ઇઝ હુસૈન સંસ્થા અને એસોસિએશન જે છે એના બારામાં વધારે વિગત આપણે એરવેસના જરીએ, અને અલ્હમ્દુલિલ્લાહ આજે પૂરી દુનિયામાં આપણી આવાજ સંભળાઈ રહી છે. તો આપણે આ પ્રોગ્રામના જરીએ માણસોને આપણે બતાવશું અને ઓળખાવવાની કોશિશ કરશું કે આ સંસ્થા અને એસોસિએશન છે શું, અને શા માટે ક્રિએટ કરવામાં આવ્યું છે, અને એ શું કામ કરી રહ્યું છે. તો આપણે જે છે પ્રેઝન્ટેશનથી શરૂ કરશું. મારી સામે પહેલો તો ભાઈ સાદિક અબ્બાસ છે. તો આપણે પહેલાં એનાથી જ શરૂ કરીએ કે ભાઈ સાદિક અબ્બાસ, તમે તમારું પ્રેઝન્ટેશન કરો તો આપણના જે સાંભળવાવાળા છે લોકોને ખબર પડે કે જે હમણાં બોલી રહ્યો છે એ કોણ છે. બિસ્મિલ્લાહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. પેલું તો મારું નામ સાદિક અબ્બાસ નસીમ ગુલઝાર અલી ને હું મઝેંગાથી છું, ને મારું આ માશાલ્લાહ બીજો વર્ષ છે તનામાં, ને આ બીજે વર્ષેથી હું હુ ઇઝ હુસૈન સાથે કામ કરવાનું ચાલુ કર્યો છું. જી અહસંત. તો તમે અસલ મઝંગાનો છો સદા? જી. ઓકે. ત્યાર પછી જે છે બહેન શાહાના નાસોર છે, તમે પણ પ્રેઝન્ટેશન કરી શકો છો તમારું. Shahana Nassor, je suis née à Tananarive, mais alhamdulillah, après des clous, après Kali, c'est à chaque fois après des jeunes ou des sanstawi, après Jamaat, ma association aussi, après Divanu Nukam Halaut, Ok. તમે કેની દીકરી? Ashik Nassor, Ashik Ali Mahmoud. ઓકે. ત્યાર પછી બીજી 2 બહેનો પણ આવેલી છે, એ લોકો પણ એ લોકોનું પ્રેઝન્ટેશન કરશે આપણી સામે. તો હું સુકૈના જાફર અલી સિવજી, રેયુનિયોથી આવું છું. હવે 3 મહિના થશે હું અહીંયા તનાનારીવ રહું છું. તમે કેની દીકરી? આશિક સિવજીની દીકરી. d'accord, ઓકે. અને એની બાજુમાં જે છે એક ચોથી એક ત્રીજી બેન છે, એ પણ એનું પ્રેઝન્ટેશન પેશ કરે છે. મારું નામ છે શહાના જાફર અલી સિવજી. એક વર્ષથી છે હું અહીંયા રહું છું. હું રેયુનિયન છોકરી છું, ને હું ઇઝ હુસૈનમાં એક બેનેવલ છોકરી છું. ઓકે, અસંત. શાહનાબેન, મને એમ લાગે છે કે તમે આખું રેયુનિયન જમાતના જવાનોને ખાસ બધા અહીંયા બોલાવી લીધા છો કે શું છે? હા, après જીતો બધાને બોલાવે છે કે જેટલાને અહીંયા rejoindre કરવું એ આપણે નેતા નામમાં. તો બુજાજુ કામ છે અહીંયા કરવાનું. ઓકે. તો આપણે જે છે તરત જ તમે જે છે હું સવાલ પૂછતો જઈશ અને ઇન્શાલ્લાહ તાલા તમે એના જવાબ દેતા રહેજો. ખાસ કરીને પેલું તો આપણે સવાલ કરશું કે આ હુ ઇઝ હુસૈન
છે શું અને કઈ બોલીમાં છે અને શું કહેવા માંગે છે, કેવી રીતના છે એસોસિએશન, એના બારામાં જરાક તમે કંઈક પ્રેઝન્ટેશન આપી શકો તો? Alors, Ruiz Hussein est campagne, tu sais, qui est des Royaume-Uni m'a lancé tout, tu sais, par quelques jeunes qui ont créé cette organisation. Avec le co à diare créé Kaira, to Gavares tuto, Gamohara Matalu tuto, na loco et Adit Zaria Diaprian Kairu, à loco bouteille d'eau, ti rose, ti à campagne Bedene Zanaima. Ne alhamdulillah ek baras ni andar aki dunia ma malage ci vis desh ma the ci badai desh ma équipe tegi ci Ruiz Hussein ne badai kore saw lokonu a campagne halave ci ne alhamdulillah Muharram ci après Madagascar officiellement après rejoindre Kaira ci campagne ne क्या अर्थ તમે કીધા s'il vous plaît? Madagascar après Muharram ci rejoindre Kaira. ઓકે, આ મોહરમ એટલે મોહરમ 1434 છે, એટલે હમણાં જ લગભગ નવેમ્બર છે. Exactement. ઓકે, તો par contre Ruiz Hussein નું જે તમે કીધા કે એક એસોસિએશન છે અને દુનિયાભરમાં લગભગ આપે પરે 20 ગામમાં 20 દેશોમાં જે છે એ મોજૂદ છે. તો અહીંયા મદાગાસ્કારમાં જે માહે રમઝાનમાં કંઈક ઓપેરેશન કર્યા હતા Ruiz Hussein નામથી, ઈ શું હતું એક્ઝેક્ટમાં? Et les idées à chaque fois, Ruiz Hussein nos campagnes, dire Ramzan Mazituto, et après dire Kairutu, c'était sous la tutelle de Ruiz Hussein France. Et n'a des responsables ta, y a evata, toi, le quoi organisé Kairutu, et après ça t'est Shamil Bedehata, Javano, et bes, après idées kam continuer करे, c'est pas officiellement sous le nom de Ruiz Hussein Madagascar. Ok, એટલે ઈ ફ્લામ્બો તમને દઈ ગયા એમ ને? Voilà. માશાલ્લાહ. તો à peu près આ એસોસિએશન જે Ruiz Hussein Madagascar છે, એમાં કેટલા જવાનો છો તમે? À peu près, hein? Et que après attendre comité saunat kaira après sous kaira que des bénévoles après n'aider que rauta ici de samedi dimanche par exemple ma distribution tout et on avait plus d'une quarantaine cinquantaine de personnes. Et d'ailleurs je rectifie jeune nota machallah motamana c'est après n'aider que raivata batsawi après n'aider que raivata tout le caisse le bak patsa bénévole hata distribution ma. OK. Bon, હવે આ Ruiz Hussein છે, તમે હમણાં નવેમ્બરમાં ક્રિએટ કર્યા. est-ce que તમે પ્રેસિઝે કરી શકો કે આ એસોસિએશનનો ઓબ્જેક્ટિવ શું છે, એટલે કયા મકસદે જે છે આ એસોસિએશન ક્રિએટ કરવામાં આવ્યું છે? Aditi, il campagne dirait après créer ça on a créé là il dirait Royaume-Uni m'a créé tout après il y a idée de lancer créer là c'est idée de contexte ou pas le cours qu'il était créé qui a pardon frère Timabolu c'est que cette campagne elle n'a aucune aspiration religieuse politique ou monétaire, c'est purement humanitaire et que les campagne insaniyat na base ou per zaite que badaine après toutes années que Imam Hussein c'est pas un maqsad kharusu c'est que badaine Hussein en tant qu'une personne qui a défendu les valeurs humaines, de le faire connaître Imam Hussein en tant que cette personne qui a défendu ses principes. Oui, donc l'objectif c'est que dunia ne ઓળખાવે કે ઇમામ હુસેન કોણ હતા. Voilà, l'objectif c'est que ખરું જે campagne vers des team છે લોકો શું કે છે કે મકસદ આપણો બધાને છે કે après એકલું ઇમામનો મેસેજ ફેલાવે, après એકલું ઇમામનું નામ ફેલાવે કે એક દિવસ એવું થઈ જાય કે આખી દુનિયાને જ્યારે આપણે કોઈને પૂછવા જઈએ કે હુસેન કોણ છે તો આખી દુનિયા આપણે જેવી રીતે આજે બધે કહી શકીએ છીએ આપણે ગાંધીનું નામ લઈએ છીએ તો બધે ગાંધીને ઓળખે ને આજે આપણું ઈ જ મકસદ છે કે કાલે ઇન્શાલ્લાહ એક દિવસ એવું થાય કે બધે જેને આપણે પૂછ્યા લોકોને બધાને આપણે જવાબ આપી શકીએ કે હુસેન કોણ હતા. એટલા માટે એક શાયરે કીધું છે, દુનિયા को बेदार तो हो लेने दो, हर कौम पुकारेगी हमारे हैं हुसैन. તો બધાને જગાડવાની જરૂર છે. માશાલ્લાહ એક એસોસિએશન છે Ruiz Hussein ના નામ ઉપર કે જેનો મકસદ અને ઓબ્જેક્ટિવ હમણાં શાહનાબેન આપણને સમજાવ્યા કે લોકો સમક્ષ એટલે દુનિયાને આપણને ઇમેજ દેખાડવું છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ
બધાય માટે હતા, કારણ કે હ્યુમાનિટી માટે એણે કામ કર્યું હતું. અને ફક્ત મુસલમાનોના જ હુસૈન નથી, બલકે પૂરી કાયનાત માટે હુસૈન બનીને આવ્યા હતા. કારણ કે જે વેલર અને ઇન્શાલ્લાહ તાલા આપણે હમણાં એ લોકો જે પ્રોગ્રામ ને બધું પામ્ફલેટ અને બધું શું કહે ને ઇમામ હુસૈન ઉપર જે એ લોકો કાયદા હતા ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે, તો એનું એક એક્સરે જે છે આપણે હમણાં જોશું કે એમાં એ લોકોએ શું લખ્યું છે ઇન્શાલ્લાહ, અને એનાથી આપણને ખબર પડશે કે એ ખરો મકસદ અને ઓબ્જેક્ટિવ શું હતો. તમે જે છે માશાલ્લાહ વીકેન્ડ દરમિયાન એટલે ગયા વીકેન્ડમાં ડિસ્ટ્રીબ્યુશન 2 કર્યા હતા અહીં અંકુરુંડાનું ખાતે એક્સ ડિજિટલ કોરે અને ABC જ્યાં અત્યારે લા સિટી સેન્ટર કોમર્શિયલ છે ત્યાં તમે માશાલ્લાહ એક અનોખો પ્રોગ્રામ કર્યા હતા. અને ઘણું બધું તામતામ પણ થયું હતું, કારણ કે મલેરોઝમાં અમને એમ હતું કે આપણે રાજ્ય એરવેઝમાં કારણ કે તમારું પ્રોગ્રામ વીકેન્ડમાં હતું, તો મને એમ હતું કે આપણે ગયા વોંદરજીના એક એમિશન રાખશું, જેથી કરીને લોકો psychologiquement એ તૈયાર થઈ જાય કે જન લોકો આ પ્રમાણે એક પ્રોગ્રામ કરવાના છે અને એક મૂવમેન્ટ થશે. પણ મલેરોઝમાં મોસમ પણ સાથ ના આપ્યું અને આપણે પ્રિપેરેટિવ પણ ના કરી શક્યા. તમારો કોન્ટેક્ટ પણ મારી પાસે નહોતો, તો અલ્હમ્દુલિલ્લાહ આ પ્રોગ્રામ થઈ ગયો અને ઇન્શાઅલ્લાહ તાલા આપણે આજે મળી રહ્યા છે. અને હકીકતમાં એની પહેલા કે હું બીજા કંઈ સવાલ પૂછું, તમને હું મુબારકબાદી દઉં છું ઓન tant કે એક મોટો ભાઈ, કે તમે જે પ્રોગ્રામ કર્યા એ હકીકતમાં લાજવાબ હતું. તમને ખબર છે આજે હકીકતમાં તમને કહું, આજે પોતાના ફામી સાથે એક સેન્ટર કોમર્શિયલમાં જવું માણસોને આળસ થાય. શું કામ? કારણ કે એમાં અડધી કલાક ખોટી થાય, ઊભું રહેવાનું હોય ને લાકીઓ કરવાની હોય. આ તો તમે જે છે સામજીના તડકા ધૂમાં ઉભા રહ્યા, એક એક માણસોને સમજાવ્યા, એક એકને ભૂતાઈ આપ્યા. સેપા શોઝ ફાસિલ અને જેવી તેવાનું કામ નથી, પણ તમે ખાલી આ ઇમામ હુસૈનનું નામને જે છે પ્રોપાજે કરવા માટે તમે કુરબાની દીધા. હકીકતમાં તમને જે છે સલામ કરવા જેવું છે અને હું તમને ફેલિસિટે કરું છું કે તમે જવાનો. અને જેટલા લોકો, અને આપણે પાસે તો ખાલી અહીંયા 4 જ લોકો આવ્યા છે, તેઓ લોકોને જે ફુરસત મળી અલ્હમ્દુલિલ્લાહ અને તેઓ લોકો આપણને લબ્બૈક કીધા. પણ આની અંદરમાં ફક્ત 4 જ જણા નથી, ઘણા બધા જવાનોને તમે સાંભળ્યા કે 50 જેટલા લોકો આની અંદરમાં મહેનત કર્યા છે. તો ઇન્શાઅલ્લાહ તાલા એ બધાને જે છે, કારણ કે હુસૈન માટે કામ કર્યું છે તો હુસૈન જ એનો અજર આપશે. બીજા કોઈની તાકાત નથી કે દુનિયામાં આનો અજર તમને આપી શકે. તો મને જાણવું છે કે વીકેન્ડમાં જે પ્રોગ્રામ થયો એનું ઇનિશિયેટિવ કોણે લીધું અને એક્ઝેક્ટ પ્રોગ્રામ શું હતો? તો સાદિક બસ જો આપણને એનો જવાબ દઈ શકે કે એક્ઝેક્ટ પ્રોગ્રામ શું હતો એ વીકેન્ડમાં, તમે જરાક દેતાઈ કરી શકો રેઝ્યુમેમાં? તો અમારું વીકેન્ડના જે પ્રોગ્રામ હતું તે હતું કે અમે જેટલા જવાન છે બધેલા સિટીમાં જઈ ને એટલે સિટીના બહાર ત્યાર પછી જેટલી મોટર આવતી હોય તેઓને અમે પાણી શીશો દઈએ, જેમાં ઇમામ હુસૈન ઉપર જરાક લખેલું છે. બીજા ફ્લાયર હતા જે અમને દેવાના હતા. જે એકદમ ઇન્ટરેસ્ટ હોય તો એ લોકોને અમે એક કાગળો દેતા હતા જેમાં એક હિસ્ટોરિક હતી ઇમામ હુસૈનના બારામાં. પાછું કે જટાન આપણી સીટ છે ઓલું @husain.org તે અંગ્લેમાં છે ને પાછું ફેસબુક ફ્રેન્ચીમાં છે. ઘણા પાસે ફેસબુક ના હોય તો એ લોકો તે હિસ્ટોરિક વાંચી શકે. d'accord. ને ત્યાર પછી અમારા સ્ટોન 2 કોર્યા હતા, એક નીલમેબ કોર્યો હતું ને એક આબેસે કોરા હતું. એટલે 2 સ્થાન તમે રાખ્યા હતા. ઓકે. અને આ તમે જે પ્રોગ્રામ કર્યો એનું ઇનિશિયેટિવ તમને કેવી રીતના આવ્યું કે આપણે પૂરતું પાણી તમે દીધા? શું કામ બીજી કાંઈ વસ્તુ નહોતું? અને pour quelle raison ઇનિશિયેટિવ ક્યાંથી આવ્યો? એટલે કે તમારો મગજમાં કેમ એમ આવ્યું કે ના આપણે ડિસ્ટ્રીબ્યુશન 2 કરીએ અને આના જરિયાથી આપણે ઇમામ હુસૈનને ઓળખાવે? હા, તો જે તમે મને સવાલ પૂછ્યા તે અમને એટલે ઘણા માણસો પૂછ્યા કે કેમ તમે પાણી દો છો, તો અમારો જવાબ એ હતો કે આપણે માય મોહરમમાં છે ને અમે ઇમામ હુસૈનની હિસ્ટોરી સમજાવતા હતા કે ઇમામ હુસૈનને કેમ શહીદ થયા. ને આપણને ખબર છે કે ઇમામ હુસૈનને પાણી નહોતું મળ્યું ને તે પાણી વગર શહીદ થઈ ગયા છે.
તો déjà એક પાણી આપણે કેમ કે એક સિમ્બોલ હતું કે ઇમામ હુસેનની યાદ દેરાવા માટે કે તે પાણી પીવા વગર શહીદ થયા છે. Mais après ખાસ કરીને અહીંયા તો ઇનિશિયેટિવ નથી લીધા એ જે campagne lancée થયું હતું UK માં લોન્ડ્રમાં આ લોકો જે ચાલુ કર્યું હતું પાણીનું distribution તો આપણે શું કર્યું આપણે ઈ જે લોકો કર્યા હતા આપણે ઈ જે જરિયા રાખ્યા છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણે અહીંયા બીજા જરિયા કર્યા disons exclusivité pour Madagascar પણ ઈ આપણે પાણીનું જેવી રીતે સાદિકભાઈ સમજાવ્યું કે ઈ પાણી ઇમામને પાણી નહોતું મળતું તો ઈ થકી આપણે પાણી આપ્યા c'était symbolique ને આજે ઈ પણ ઈ છે કે c'est pour ne pas juste donner un flyers આખરી રીતે અમે માણસો પાસે જતા હતા en leur disant qu'est-ce qu'on peut vous offrir une bouteille d'eau તો લોકો ખુશ થતા કે કેમ મને offrir કરે છે તો ભર ગરમી હતી એક તો ભર ગરમી એટલે કોઈ લગભગ બહુ ઓછા ના પાડતા હતા પણ quand même ના પાડતા હતા ઘણા હતા જે ના પાડતા હતા પણ બહુ ઓછા ને ખરી રીતે લોકોને બસ આમ en général ça fait plaisir કોઈ આવીને તમને કંઈ કહે કે હું તમને કંઈ આપું છું તો ça fait toujours plaisir. તો donc initiative તમે લીધા કે પાણી તમે distribute કરો est-ce que શા માટે તમે જે છે ઈ centre commercial la city choisir કર્યા એના પછવાડે est-ce que કાંઈ ઓલું છે secret? ખાસ કંઈ secret નથી બસ આપણે અહીંયાથી શરૂ કર્યા છે ને જેવી રીતે તમારે કીધા કે તમને ગયા vendredi ના તમને કર્યું હતું pour que ça quelque part ça informe les gens આજે આપણે કર્યું તો ઈ જે effet થાય c'est inchallah કેમ કે આપણે ઈ જે આપણે ઈ immeuble ને ABC કોરે રાખ્યું તો après ça એક શરૂઆત હતી એના પછી inchallah તાને આ weekend આપણે હમણાં વાત આગળ આવે છે પણ આ weekend ના inchallah કાલથી આપણે બધી બીજી distribution ચાલુ થશે. તો સાદિકભાઈ ઈ શા માટે centre commercial આપણે choisir કર્યા? centre commercial આપણે લીધા parce que શું કામ મસ્જિદ જ ના કરી નાખ્યા? જી મસ્જિદ parce que મસ્જિદ આપણું વ્યૂ શું છે ઓબ્જેક્ટિવ છે કે આપણે déjà જેટલા મુસલમાન અથવા શિયા છે આપણે ઇમામ હુસેન તો ઓળખે છે કે ઇમામ હુસેન કોણ હતા પણ આપણું ઓબ્જેક્ટિવ છે કે બીજા લોકોએ સમજી જાય આપણે આ મદાગાસ્કરમાં કોમ છે par exemple ક્રેતિયન હોય કે બીજા લોકો હોય તો અલ્કોમને ખબર પડી કે ઇમામ હુસેને શું કામ કર્યું છે એ વધારે પૂરતા અલ્કોમ બધે centre commercialમાં જતા હોય ને વીકેન્ડ હતું એટલે બધેમાં દેખાતા હોય. માશાલ્લાહ. તો donc objectif ખાસ જે મેન ઓબ્જેક્ટિવ છે કે ઇમામ હુસેનને પરકોમમાં ઓળખાવું યાની કે જે મદાગાસ્કરનું પીપલ છે એ લોકો પણ ઇમામ હુસેનને ઓળખે. હવે મારો એક તમારા 4 જણ સવાલ છે કે ઈ તમે 2 દિવસ સુધી મને લાગે છે આ પ્રોગ્રામ જારી રહ્યો તો સાંજના કંઈક 10-11 વાગ્યાથી શરૂ થયો અને સાંજે બપોરને હતો અને દિમાશને હતો હું ના ભૂલતો હોય તો તમે જેમ કે personnellement તમે 4 જણ est-ce que tout au long du programme તમે ત્યાં જતા કે તમે relayer થતા હતા એકબીજા c'était comment parce que d'après ce que j'avais entendu તમે annonce નાખ્યા હતા si je me trompe pas મને લાગે છે હિનાબેન કંઈક annonce નાખી હતી કે જેને પાર્ટિસિપેટ થવું હોય તો એ લોકો નામ દઈ જાય comme ça on va programmer relayer થવા માટે કે સવારના કોણ હોય બપોરના કોણ તો comment ça s'est passé exactement sur le terrain? Est-ce que tu me diras que détail à pisser, s'il vous plaît? Oui, bien sûr. Donc, la plupart du temps, c'était relayé Kolkata. Pour que, voilà, les Thakinadje, pen Lanchukar, Eva Zavanyo Hata, que Akho Divas, Ayata Savar, Tinsan Sudin. તમે ક્યારે હતા? Sudin. હું વધારે બપોરના ભાગમાંથી બપોરના 2 થી 4 કે 7 વાગ્યા સુધી હતી એમ. માશાલ્લાહ. એટલે ça a commencé à quelle heure? કેટલા વાગે ચાલુ થયું? En fait, rendez-vous હતું 8h30 ના મજાલીસે. Pour avoir un débriefing, voilà, Majalis Masjid, oui. Et petit bas 10 વાગે બધાય પૂગી ગયા હતા સિટી કોરે. Petit il y avait voilà une moitié devant enfin Nilom Nanice mais une autre moitié devant ABC. OK. અને સાંજના કેટલા વાગ્યા સુધી? અમે 7 વાગ્યા સુધી હતા માશાલ્લાહ jusqu'à que voilà ABC બંધ થઈ જાય તો પછી અમે હતા એમ. નમાઝનું બધુંય કોશિશ કર્યા હતા અમે માશાલ્લાહ અમને નમાઝ પઢવાની જગ્યા ને મળી હતી. અને દિમાશનું કેવી રીતના હતું? કેટલા વાગે સુધી હતું? બસ દિમાશના લગભગ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી બપોરના 1 વાગ્યા સુધી. ઓકે. donc માશાલ્લાહ તમે જે છે બહુ મોટો એફોર્ટ કર્યા કહેવાય. હવે મને જાણવું છે કે કારણ કે હમણાં જે પ્રમાણે સાદિકભાઈ કીધા કે આપણે શું કહે ને જે આ માલાગાસી પીપલ છે એ લોકોને તમે વધારે સિબલે કર્યા હતા અને bon c'est un centre commercial એટલે માણસોની આવજાવ બહુ હોય એમાં ફક્ત ક્રિશ્ચિયન્સ ના હોય બધી જાતના હોય બધી કોમના હોય ને બધી રાસના માણસો આવજાવ કરતા હોય
તો c'est sûr કે તમને જાતે જાતના માણસો દેખાણા હશે અને જે પ્રમાણે હમણાં શાનાબેન એક વાત કીધી હું પાછો રિપીટ કરું છું કે તમે પાણી દેતા હતા એસકે એવા પણ હતા કે જે રિફ્યુઝે કર્યા પાણીને અને એ લોકો કંઈક મોટિફ દીધા કે શું કારણ એ લોકોને આ પાણી ઇન્ટરેસ્ટ નથી થતું અથવા કંઈ એવું હતું? Oui, bien sûr, il તો હતું કે enfin વિતરણ માણસો ના પાડતા હતા ને સાદિકભાઈ પાસે છે anecdote તમને વાત કરશે. Oui, સાદિક. donc અડધા ના પાડતા હતા પછી comme déjà સમજતા નહોતા કે પાણી મફત દેવામાં છે અમને વેચાતી લેવાનું હશે. લોકોને એમ હતું વેચાતી છે ફરી પૈસા કાઢવાના. voilà exactement ને બીજા હતા કે તમને હુસેન નામ તો દેખાને તમે સમજાવ્યું ના કે સમજાયો પણ એટલે બિચારા ઘણા હતા ફ્રેન્ચી બોલી ના સમજે એટલે પછી ખાઈ લાગ્યા ને ના પાડ્યા પછી ઓક્યુપી હતા એટલે પ્રેસ હતા લોકો ને ઘણા એવા હતા કે હુસેન નામ દેખા ને અમને મુસલમાન દેખાય એટલે ડિરેક્ટ દેખાણું કે ટેરરિસ્ટ. તો voilà કઈ બોલ્યા એવું એ લોકો કઈ હા કઈ હતું એવું voilà રિએક્શન? exactement મને એક ટોપલો કહે કે આના અંદરમાં એક્સપ્લોઝિવ તો નથી ને ના હોય તો પછી સમજાવ્યું એટલે એવું કઈ નથી પછી ઇમામ હુસેન જાકી હિસ્ટોર સમજાવ્યું કે આ માણસ હતો પછી શું કર્યો પણ તે પછી પોતે ના માન્યો પોતે હેલો ગયો. પોતે એસ્કે સાંભળ્યું ઓમો હિસ્ટોર સાંભળ્યું પોતે આ સાંભળ્યો પણ પોતે કે તું ટેમ બગાડીશ પછી પોતે હેલો ગયો એટલે avec ઘણા એમ હતા par exemple એક જણા બે ત્રણ જણા અમને એમ પૂછતા હતા કે હુસેનનું નામ જોઈને કે ça a quelque chose à voir avec Saddam Hussein તો આપણે તો લોકોને તોય આપણે સમજાવતા હતા આપણે લોકો કહેતા હતા કે non આ તો c'est tout le contraire પણ bon pour dire avec mais vraiment એક minorité ou tout que des refusés કરતા હતા avec ઘણા એમ હતા કે non carrément on n'a pas soif. non déjà તમે જો કે déjà là મને નથી ખબર કે તમને est-ce que vous avez eu l'effet escompté તમે સમજો છો જે તમે objectif est-ce que vous avez atteint ou vous n'avez pas atteint એ મને નથી ખબર પણ déjà là તમે જો એક માણસ બે જ માણસ ne serait-ce que બે જ માણસ એ લોકો પેલો માણસ કીધો કે હુસેન il connaissait pas Hussein એને બરાબર સદ્દામ હુસેનનો મગજમાં આવ્યું દેખો છો તમે તો grâce à votre action અને એ ફ્લાયર્સ પર વાંચ્યો હશે એને déjà હુસેનની મારિફત આવી ગઈ હુસેન ઓળખો કોણ હતો તો déjà ne serait-ce que ભલે 1000 તમે કેટલા બુદ્ધિ દીધા ટોટલ? માશાલ્લાહ આપણે ઈ વીકેન્ડના 4000 બુદ્ધિ ડિસ્ટ્રીબ્યુટ કર્યા avec flyers déjà આ રહ્યું એક જીવતો જાગતો એક્ઝામ્પલ એક જાણો તો déjà ઓળખો ને ઇમામ હુસેન. bien sûr